આજે સ્ટેટ સૌરાષ્ટ્ર પછી સ્ટેટ અને ભારત લેવલ અને નેપાળ લેવલ સુધી મહિલા મોરચાનું કાર્ય કરી રહી છું, જેમાં જુદા જુદા અભિયાનો છે. પણ આ સંસ્થાની સ્થાપનાનો હેતુ પહેલાં સમજાવી દઉં તો તમને કામ કરવાની મજા આવશે. આપણો દેશ આઝાદ થયો ને 1947માં, એ પહેલાં 1942માં 1942માં દાદાજી બાપુ રામવિલાસજીએ કલેક્ટરી એરિયામાં ગયામાં અંગ્રેજોનો યુનિયન જેક ઉતારીને આપણો ભગવો, ત્યારે તિરંગો નહોતો, ભગવો લહેરાવી દીધો હતો. અને 16 જણાની ટીમ હતી, એકબીજાની ઉપર ચડી ચડીને એ લોકોએ આ તિરંગો ઉતાર્યો ભગવો. વિશ્વમાં ઓનલી એક રાષ્ટ્ર સુજાન અભિયાન આપણી પાસે જ છે, જેનો ફોટો આપણે પત્રિકામાં બી મૂકેલો છે. અને આ દાદાજી 22 વખત જેલમાં ગયા છે આઝાદ કરવા માટે. જે તેમના પિતાના એકના એક પુત્ર હતા, જમીનદાર હતા, શ્રીમંત અને ધનાઢ્ય પરિવારમાંથી હતા, છતાં પણ એમણે પોતે કલરફુલ કપડાં પહેરવાનું છોડી દીધું, પગમાં ચપ્પલ પહેરવાનું છોડી દીધું, ચારપાઈ પર સૂવાનું છોડી દીધું અને દેશ માટે, બહેનો માટે, ખેડૂતો માટે જે અત્યાચારો થતા હતા, અંગ્રેજોના જુલ્મો થતા હતા, એ જુલ્મોથી બચાવવા માટે, જમીનદારી પ્રથા નાબૂદ કરવા માટે, આઝાદી પણ જોઈ પણ આઝાદી પહેલાંથી આ લડત લડ્યા હતા.